આ તરફ વડોદરાની વાત કરીએ। વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો છે। કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોરમાં વરસાદ નોંધાયો। શિનોરમાં રાત્રે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે, તો વાઘોડિયામાં પણ ભારે પવન ફૂંકાતા લગ્નનો જે મંડપ હતો તે ઉડવાની ઘટના બની છે। તો ડભોઈમાં પણ રાત્રિ દરમિયાન જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। વાઘોડિયામાં જે લગ્ન પ્રસંગ હતો તેનો જે મંડપ બનાવવામાં આવ્યો હતો, ભારે પવનના કારણે આ મંડપ ઉડી ગયો હોય તેની પણ ઘટના બની હતી। તો આ તરફ ડભોઈમાં રાત્રિના દરમિયાન જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો છે। તો વડોદરામાં પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ તરફ વડોદરાની વાત કરીએ। વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો છે। કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોરમાં વરસાદ નોંધાયો। શિનોરમાં રાત્રે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે, તો વાઘોડિયામાં પણ ભારે પવન ફૂંકાતા લગ્નનો જે મંડપ હતો તે ઉડવાની ઘટના બની છે।